તો કેમ છો મિત્રો? આજે આપણે જોવાના છીએ હોન્ડાઈ ક્રેટાનું એસ ઓપ્શનલ સમર એડિશન. જો તમે તમારી ફેમિલી માટે એક કોમ્પેક્ટ એસયુવી પ્રિફર કરવા માંગતા હો તો તમે હોન્ડાઈ ક્રેટા તરફ જઈ શકો છો. આ ગાડીની પ્રાઇસની વાત કરીએ આપણે તો 17,65,000ની આપણને એપ્રોક્સ મળી રહે છે. આ છે ગાડીનું એસ ઓપ્શનલ સમર એડિશન, જે આપણે એક વેલ્યુ ફોર મની તરીકે પણ ઓળખી શકીએ છીએ. ગાડીના ફ્રન્ટમાં જોઈએ આપણે તો કનેક્ટેડ LED DRL જોવા મળે છે આપણને. વચ્ચેની સાઈડમાં આપણને એક ટર્ન ઇન્ડિકેટર જોવા મળે છે. નીચેની સાઈડમાં જોઈએ આપણે તો આપણને LED હેડલેમ્પ્સ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના વચ્ચેની તરફ જોઈએ આપણે તો ડાર્ક ક્રોમ કલરની રેડિયેટર ગ્રીલ જોવા મળે છે આપણને, અને વચ્ચેની સાઈડમાં એક હોન્ડાઈનું એમ્બલ જોવા મળે છે આપણને. નીચેની તરફ જોઈએ આપણે તો સિલ્વર કલરની આપણે સ્કીડ પ્લેટ પણ જોવા મળે છે. ફ્રન્ટ લુક કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ ગાડીનો સાઈડ લુક ખૂબ જ પ્રીમિયમ ફીલ આપે છે. ત્યારબાદ જોઈએ તો 17 ઇંચના આપણને બ્લેક કલરના અલોય વ્હીલ જોવા મળે છે આપણને. જેની ટાયર સાઇઝની વાત કરીએ આપણે તો 215/60/17 આપણને ટાયર પ્રોફાઇલ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ટર્ન ઇન્ડિકેટર ઓવરવ્હીલ્સ પર જોવા મળે છે આપણને. ત્યારબાદ ગાડીની અંદરની તરફ જોઈએ આપણે તો ડ્યુઅલ ટોન કલરનું આપણને ઇન્ટિરિયર જોવા મળે છે, જે ગ્રે અને બ્લેક કલરનું જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ઇનસાઇડ ડોર હેન્ડલ આપણને સિલ્વર કલરનું જોવા મળે છે. ત્યારબાદ એના નીચેની તરફ આપણને મેપ પોકેટ અને પાવર વિન્ડોનું બટન જોવા મળે છે. આમાં કોઈ પણ આપણને સોફ્ટ ટચ જોવા મળતું નથી. ત્યારબાદ જોઈએ તો નીચેની તરફ આપણને સ્પીકરની પ્લેસમેન્ટ જોવા મળે છે. એના નીચેની તરફ આપણને બોટલ હોલ્ડર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીની ફ્રન્ટ સીટ, જેમાં હેડરેસ્ટ આપણને એડજસ્ટેબલ જોવા મળે છે. આમાં આપણને ફૂલ્લી ફેબ્રિક સીટ્સ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો પિયાનો બ્લેક કલરના આપણને એસી વેન્ટ્સ જોવા મળે છે. એના નીચેની તરફ આપણે જોઈએ તો આટલું આપણને ગ્લવ બોક્સમાં સ્પેસ જોવા મળે છે. ગ્લવ બોક્સ આપણને આમાં કુલિંગ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના બેકની વાત કરીએ આપણે તો બેકમાં આપણને વિન્ડો કર્ટેન્સ જોવા મળે છે. ત્યારબાદ એની નીચેની સાઈડમાં જોઈએ આપણે ઇનસાઇડ ડોર હેન્ડલ આપણને સિલ્વર કલરનું જોવા મળે છે. એના નીચે આપણને મેપ પોકેટ અને પાવર વિન્ડોનું બટન જોવા મળે છે. રિયરમાં પણ કોઈ પણ આપણને સોફ્ટ જ જોવા મળતું નથી. ત્યારબાદ એના નીચેની તરફ આપણને સ્પીકર અને એના નીચેની તરફ આપણને બોટલ હોલ્ડર જોવા મળે છે. આ છે ગાડીની રિયર સીટ્સ, જેમાં હેડરેસ્ટ આપણને એડજસ્ટેબલ જોવા મળે છે. વચ્ચેની સાઈડમાં આપણને આર્મરેસ્ટ જોવા મળે છે. ત્યારબાદ ગાડીની અંદર બેસીએ આપણે ત્યારબાદ ગાડીના રિયરમાં જોઈએ આપણે તો રિયર એસી વેન્ટ્સ જોવા મળે છે આપણને, અને નીચેની સાઈડમાં આપણને થોડીક સ્ટોરેજ અને ટાઈપ સી પોર્ટ જોવા મળે છે. ત્યારબાદ બેકમાંથી કંઈક આપણને આટલો લેગ સ્પેસ જોવા મળે છે, જેનાથી આપણે ખૂબ જ કમ્ફર્ટેબલી બેસી શકીએ છીએ. ત્યારબાદ આ રિયરમાંથી ફ્રન્ટનો લુક કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ રિયરમાં ઉપરની સાઈડમાં જોઈએ આપણે તો LED લાઇટ્સ જોવા મળે છે આપણને. ત્યારબાદ આપણને ગાડીમાં 50 લીટરનું ફ્યુલ ટેન્ક જોવા મળે છે. ત્યારબાદ ગાડીના બેકમાં જોઈએ તો બેકનો લુક કંઈક આપણને આવો જોવા મળે છે, જે ખૂબ જ પ્રીમિયમ ફીલ થાય છે. ત્યારબાદ ગાડીના બેકમાંથી ઉપરની સાઈડમાં જોઈએ આપણે તો શાર્ક ફિન એન્ટીના જોવા મળે છે આપણને. એના નીચેની તરફ જોઈએ તો સ્પોઇલર પર આપણને હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો રિયર વિન્ડશીલ્ડ પર આપણને ડિફોગર પણ જોવા મળે છે વિથ વાઇપર વોશર સાથે. ત્યારબાદ આપણને LED કનેક્ટેડ ટેલ લેમ્પ જોવા મળે છે. એના નીચેની તરફ ટર્ન ઇન્ડિકેટર પણ LED જોવા મળે છે. વચ્ચેની સાઈડમાં જોઈએ આપણે તો હોન્ડાઈનું એમ્બલ્સ અને એના નીચેની તરફ આપણને રિવર્સ પાર્કિંગ કેમેરો જોવા મળે છે. ત્યારબાદ ક્રેટાની બેજિંગ્સ, એના નીચે જોઈએ આપણે તો 4 રિવર્સ પાર્કિંગ સેન્સર્સ જોવા મળે છે અને સિલ્વર કલરની સ્કીડ પ્લેટ જોવા મળે છે. વચ્ચેની તરફ આપણને રિવર્સ પાર્કિંગ લાઇટ પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના બૂટની વાત કરીએ આપણે તો બૂટમાં આપણને પાર્સલ ટ્રે પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના બૂટ સ્પેસની વાત કરીએ તો 433 લીટરનો આપણને ગાડીમાં બૂટ સ્પેસ જોવા મળે છે. રિયર સીટ આપણને 60/40 પણ જોવા મળે છે.
ત્યારબાદ ગાડીના સાઈડમાંથી જોઈએ તો બેકનો લુક કંઈક આવો જોવા મળે છે. ક્રેટામાં આપણને 4x4 ડિસ્ક બ્રેક પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના ફ્રન્ટમાં જોઈએ આપણે ડ્રાઈવર સાઈડ ડોર હેન્ડલ પર આપણને રિક્વેસ્ટ સેન્સર જોવા મળે છે. ડ્રાઈવર સાઈડ ડોરની ઇનસાઇડની વાત કરીએ આપણે તો સિલ્વર કલરનું ઇનસાઇડ ડોર હેન્ડલ જોવા મળે છે. ત્યારબાદ એની નીચેની તરફ આપણને 4 પાવર વિન્ડો, સેન્ટ્રલ લોકિંગ અને ઓવરવી આર્મ્સના કંટ્રોલ જોવા મળે છે આપણને. અને એના નીચે જોઈએ તો આપણને સ્પીકરની પ્લેસમેન્ટ જોવા મળે છે. એના થોડાક નીચેની સાઈડમાં આપણને બોટલ હોલ્ડર જોવા મળે છે. આ છે ગાડીનું ફ્રન્ટ ઇન્ટિરિયરનો લુક, જે કંઈક આવો જોવા મળે છે. ડ્રાઈવર સાઈડ સીટ આપણને હાઇટ એડજસ્ટેબલ જોવા મળે છે. ત્યારબાદ આપણને આઇડલ સ્ટાર્ટ સ્ટોપ, ટ્રેક્શન કંટ્રોલ અને એન્જિન પુશ સ્ટાર્ટ બટન જોવા મળે છે. ત્યારબાદ ગાડીની અંદર બેસીએ આપણે તો સીટ ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ થાય છે. આ છે ગાડીનો ફ્રન્ટ ઇન્ટિરિયર લુક, જે કંઈક આવો જોવા મળે છે આપણને. ગાડીને ઓન કરીએ ત્યારબાદ જોઈએ તો 8 ઇંચનું આપણને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જોવા મળે છે, જેની અંદર આપણે એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે આપણે વિથ વાયર સપોર્ટ કરી શકીએ છીએ. નીચેની સાઈડમાં આપણને 2 એસી વેન્ટ્સ અને સાઈડની સાઈડમાં આપણને બીજા 2 એસી વેન્ટ્સ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો એના નીચે આપણને ઓટો ક્લાઇમેટ એસી જોવા મળે છે. નીચેની તરફ જોઈએ આપણે તો 12 વોટનો પાવર આઉટલેટ, ટાઈપ સી અને યુએસબી પોર્ટ જોવા મળે છે આપણને. ત્યારબાદ આટલી કંઈક આપણને ફોન મૂકવાની સ્પેસ પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ગાડીના ગિયર નોબ પર આપણને પિયાનો બ્લેક ઇન્સર્ટ્સ ને એના અંદરની સાઈડમાં આપણને સિલ્વર કલરના ઇન્સર્ટ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીની સ્માર્ટ કી, જેમાં લોક, અનલોક અને બૂટ અનલોકનું ઓપ્શન જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો 2 કપ હોલ્ડર, હેન્ડબ્રેક જોવા મળે છે આપણને અને આર્મરેસ્ટ પણ જોવા મળે છે આપણને વિથ સ્ટોરેજ સાથે. આમાં કોઈ પણ આપણને લેધર રેપેડ આર્મરેસ્ટ જોવા મળતું નથી. ત્યારબાદ ઉપરની તરફ જોઈએ આપણે તો ડે નાઇટ IR VM જોવા મળે છે આપણને. એના બાજુની સાઈડમાં આપણને ડેશકેમ પણ જોવા મળે છે. સમર એડિશનમાં જ આપણને ડેશકેમ જોવા મળશે. ત્યારબાદ ઉપરની સાઈડમાં આપણને એક સનગ્લાસ હોલ્ડર જોવા મળે છે. ફ્રન્ટમાં આપણને 2 LED રૂમ લેમ્પ્સ પણ જોવા મળે છે. વચ્ચેની સાઈડમાં આપણને 1 ટચ ઓપન એન્ડ 1 ટચ ક્લોઝ આપણને પેનોરામિક સનરૂફ પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના સ્ટેરિંગની વાત કરીએ આપણે તો ગાડીમાં આપણને ડી-કટ સ્ટેરિંગ વ્હીલ જોવા મળે છે, જેમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં જોઈએ આપણે તો આપણને ઇન્ફોટેનમેન્ટના કંટ્રોલ્સ જોવા મળે છે. ત્યારબાદ વચ્ચેની સાઈડમાં આપણને હોર્ન અને હોન્ડાઈનું એમ્બલ્સ જોવા મળે છે. ત્યારબાદ રાઈટ સાઈડ પર જોઈએ આપણે તો ક્રૂઝ કંટ્રોલ અને MIDના કંટ્રોલ્સ જોવા મળે છે આપણને. ત્યારબાદ રાઈટ સાઈડ પર આપણને ઓટોમેટિક હેડલેમ્પ્સના કંટ્રોલ જોવા મળે છે અને લેફ્ટ સાઈડ પર આપણને વાઇપર્સના કંટ્રોલ જોવા મળે છે. આ છે ગાડીનું ફૂલ્લી ડિજિટલ મીટર, જેમાં વચ્ચેની સાઈડમાં આપણને મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે જોવા મળે છે, જેમાં ટ્રીપ A, ટ્રીપ B, ટોટલ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને એવરેજ પણ જોવા મળે છે આપણને. આ હતું હોન્ડા ક્રેટાનું S ઓપ્શનલ સમર એડિશન. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ગાડીની સેફ્ટીની વાત કરીએ આપણે તો 6 એરબેગ્સ, ABS, EBD, VSM, ESC, TCS જેવા આપણને સેફ્ટી ફીચર્સ મળી રહે છે. ત્યારબાદ ગાડીના એન્જિનની વાત કરીએ આપણે તો 1.5 લીટરનું 4 સિલિન્ડર ડીઝલ એન્જિન જોવા મળે છે આપણને, જે 250 Nmનો ટોર્ક અને 116 PSની પાવર જનરેટ કરે છે. ગાડીની એવરેજની વાત કરીએ આપણે તો 19થી લઈને 22 સુધીની આપણને ગાડીમાં એવરેજ મળી રહે છે. આ S ઓપ્શનલ સમર એડિશન નવસારી ગુજરાતમાં 16,65,000નું આપણને ઓન રોડ મળી રહે છે. આ હતું હોન્ડા ક્રેટાનું S ઓપ્શનલ સમર એડિશન. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ.